આગળ આપણે જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક ફોર્મ્યુલા જોયા હતા, એના થોડા એક્ઝામ્પલ સમજાયા હતા. હવે આગળના ફોર્મ્યુલા dx બાય એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, બરાબર. પ્લસ છે એટલે તમે આગળ પાછળ, હું પહેલા ફોર્મ્યુલા લખી લો, પછી તમને યાદ રાખવાની ટ્રીક આપો. બીજું છે dx બાય એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બરાબર. આમાં માઇનસ છે એટલે તમારે સિક્વન્સ કમ્પલસરી હોય, એટલે સિક્વન્સ કમ્પલસરી એટલે એના માટે ત્રીજું ફોર્મ્યુલા પણ છે dx છેદમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર. ચોથું ફોર્મ્યુલા શું છે કે તેમાં બે ફોર્મ્યુલા એક સાથે છે. કેવી રીતે? અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને માઇનસ પણ છે, યાદ રાખજો. એક જગ્યા અહીંયા સૂત્રમાં એની પણ પ્લસ હોય તો સાઇન પ્લસ થશે અને માઇનસ હશે તો માઇનસ થશે. અને પાંચમું ફોર્મ્યુલા, છઠ્ઠું ફોર્મ્યુલા આમ તો છે પણ એને આપણે પછી ડિસ્કસ કરીશું. જો પ્લસ હોય તો કોઈ ઇસ્યુ છે નહીં, તમે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખો કે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખો. પણ માઇનસ હોય તેમાં એ ઇસ્યુ છે, તમે એને એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના લખી શકો, એટલે બંને વસ્તુ અલગ અલગ છે. અહીંયા પણ પ્લસ માટે તો ચાલશે, પણ માઇનસ માટે આ એક છે, અને માઇનસ હોય તો સિક્વન્સ ચેન્જ કરીને બીજું ફોર્મ્યુલા છે. ઓકે, હવે તમે ફોર્મ્યુલા ધ્યાનથી જુઓ તો પહેલા જે ત્રણ ફોર્મ્યુલા છે, યાદ રાખજો, ટ્રીક આપું છું તેમાં તમે જુઓ અહીંયા વર્ગમૂળ નથી, ક્લિયર. અને આ બે ફોર્મ્યુલામાં વર્ગમૂળ છે. તો જે ફોર્મ્યુલામાં વર્ગમૂળ નથી તેમાં આગળ સહગુણક આવશે. આ એક સિમ્પલ ટ્રીક છે, તમને કદાચ ક્લિક થઈને યાદ આવી જાય ફોર્મ્યુલા. એટલે આ બધામાં આગળ સહગુણક આવશે, આ ત્રણમાં, કે જેમાં વર્ગમૂળ એટલે કે રૂટ, ઇંગ્લિશ મીડિયમ વાળા બી છે એટલે કે રૂટ ના હોય એની આગળ કોફિશિયન્ટ આવશે, સહગુણક આવશે, અને આમાં નહીં આવે. ઓકે, તો આમાં છે 1/a, ક્લિયર. આ બંનેમાં છે આ સહગુણક, કોફિશિયન્ટ ની વાત કરું છું. થઈ ગયું. પ્લસ માટે સૌથી ઈઝી છે અને મેક્સિમમ યુઝમાં આવતું ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ x બાય a પ્લસ c. હું જોઈ લઉં ફ્રેમમાં આવે છે કે નહીં, આવે છે. ઓકે, આગળ આમાં log, ધ્યાનથી જોજો, x માઇનસ a બાય x પ્લસ a પ્લસ c થશે. અને પેલામાં આમાં એટલું યાદ રાખજો, x ગ્રેટર ધેન a હોવું. અને પેલા આમાં તમારે આને ઉપર લઈ જવાનું છે, આ નીચે, અને x પ્લસ એક જગ્યાએ a પ્લસ x લખો અને a માઇનસ x લખો. થઈ ગયું? ચાલો, આનું વાત થઈ તે પ્રમાણે આગળ સહગુણક કે કોફિશિયન્ટ નહીં આવે. તો અહીંયા log x પ્લસ, અહીંયા કમ્પલસરી પ્લસ આવશે, પછી ભલે અહીંયા વચ્ચે પ્લસ હોય કે માઇનસ હોય. અહીંયા થશે આ જે હોય તે, એટલે સમજો કે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હોય તો પ્લસ a સ્ક્વેર લખો, માઇનસ હોય તો માઇનસ લખો, પ્લસ c માનાંકમાં છે. અને આમાં પણ સહગુણક નહીં આવે, sin ઇન્વર્સ x બાય a પ્લસ c. તો આ આપણા એના પછીના ફોર્મ્યુલા છે, બરાબર. હવે એની આપણે થોડી વાત કરી લઈએ, બરાબર. તમારે સાથે સાથે ચેક કરવાનું છે કે કયું ફોર્મ્યુલા યુઝ થશે, બરાબર. એના થોડા એક્ઝામ્પલ 10 મિનિટ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા dx બાય એક્સ સ્ક્વેર માઇનસ 4, તમે ડિસાઈડ કરો કયું ફોર્મ્યુલા યુઝ થશે. આ થશે ના, કારણ કે વચ્ચે પ્લસ છે. આ બે થશે, વચ્ચે માઇનસ છે. પણ સિક્વન્સ જુઓ તો અમે એક્સ સ્ક્વેર પહેલો છે ને અમે એક્સ સ્ક્વેર પછી છે, એટલે આપણે કયું ફોર્મ્યુલા યુઝ થશે આ, તો એને આપણે સેટ કરીએ એ ફોર્મ્યુલા પ્રમાણે. તો dx બાય એક્સ સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર, એટલે આ ફોર્મ્યુલા પ્રમાણે a કેટલો થશે? 2. જોઈ લો, a કેટલો થશે? 2. તો ફોર્મ્યુલા મૂકીએ આપણે, તો 1/2a એટલે કે 2 into 2. ઓકે, log x minus a x plus a plus c, એટલે 1/4 log x minus 2 by x plus 2 plus c. ઓકે, સાથે સાથે લખતા જજો. બીજો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, dx બાય x સ્ક્વેર પ્લસ 9. હવે તમે ડાયરેક્ટ ડિસાઈડ કરો કયું ફોર્મ્યુલા સેટ થશે, બોલો.
કયો ફોર્મ્યુલા સેટ થશે? પ્લસ છે અને રૂટ નથી એટલે પહેલું જ આવશે, તો એને પહેલા પ્રોપર ફોર્મમાં લખીએ એટલે x² + 3² બરાબર. તો a બરાબર કેટલા થઈ ગયા? 3. તો ફોર્મ્યુલા પ્રમાણે 1/a એટલે કે 1/3, tan ઇન્વર્સ x/a એટલે કે x/3 + c. ઈઝી. ચાલો તો આ તમે લખી લો પોઝ કરીને, આપણે આગળ જઈએ. ફોર્મ્યુલા હું ઇરેઝ નહીં કરું, હું ઇરેઝ કરીશ ખાલી એક્ઝામ્પલ. ઓકે, થર્ડ એક્ઝામ્પલ dx/√x² + 4. સીધું દેખાય છે, રૂટ આપણે એપ્લાય કરી દીધું છે એટલે તમારા પહેલા 3 ફોર્મ્યુલા તો કટ થઈ ગયા. હવે આ બેમાંથી એક વચ્ચે જુઓ તો વચ્ચે પ્લસ છે અને પ્લસમાં એટલે પ્લસ છે માઇનસ છે બરાબર ને. x આગળ હોય તો આ જ ફોર્મ્યુલા આવશે, જો x પાછળ હોય તો આ ફોર્મ્યુલા આવશે બરાબર. તો આમાં ડાયરેક્ટ જ લખી દેવાનું તમારે. આમાં આપણે 4 એટલે 2² લખવાની કઈ જરૂર નથી, ડાયરેક્ટ જ લખો log x, કારણ કે તમે જો ફોર્મ શું છે. આમાં સિંગલ એ તો મૂકવાનું નહીં કોઈ જગ્યાએ, અહીંયા a² છે તો અહીંયા પણ તમારે a² જ મૂકવાનું છે. તો અહીંયા સીધું લખીશ, અહીંયા કમ્પલસરી પ્લસ છે, આ બેઠું અહીંયા તમારે લખી દેવાનું. ધેટ્સ ઇટ. તમે પાછા એને અહીંયા x² + 2² કરશો, પછી પાછા તમે અહીંયા 2² મૂકશો ને પછી થવાનું 4 જ છે બરાબર. પેલામાં તો આપણને a ની જરૂર હતી, લાઈક 1/2a 1/a એટલે આપણે એને a² ના ફોર્મમાં કર્યું. ફોર્થ એક્ઝામ્પલ dx/√x² - 16 બરાબર. તો આ કયા ફોર્મ સાથે? જો પહેલો પોઈન્ટ રૂટ છે, બીજો પોઈન્ટ x² આગળ છે એટલે સીધો આ કેસ આવશે ને વચ્ચે શું છે? માઇનસ. ઓકે, તો બોલો log x પ્લસ બેઠું ફોર્મ મૂકી દો, અહીંયા કમ્પલસરી પ્લસ આવશે, x² - 16 પ્લસ. થઈ ગયું? dx/√9 - x². બરાબર. તો આમાં કયો કેસ આવશે? રૂટ છે, માઇનસ છે ને x² પાછળ છે એટલે આ કેસ થશે બરાબર. આમાં આપણને એની જરૂર છે એટલે આપણે આને ફોર્મમાં લખીશું 9 એટલે 3² - x². થઈ ગયો ફોર્મ? ઓલરાઈટ. તો ડાયરેક્ટ જ આન્સર લખીએ, sin ઇન્વર્સ x/3. sin ઇન્વર્સ x/a છે ને એ બરાબર કેટલા આવ્યા આપણા? 3. ઓકે ઓકે, તમે લખી લો પોઝ કરીને. સાતમું dx/√x² - 4 બરાબર. તો આમાં રૂટ નથી એટલે છેલ્લા બે કેન્સલ, આ 3 છે, વચ્ચે માઇનસ છે ને એમાં x² આગળ છે એટલે આ કેસ આવશે. તેને પહેલા ફોર્મમાં લખીએ, 4 એટલે 2² થશે એટલે આવી ગયું a બરાબર 2. તો ફોર્મ્યુલા પ્રમાણે 1/2a એટલે 2a એ આ છે જે મેં પોઈન્ટ મૂક્યો તે દેખાયો. log x - a એટલે x - 2 by x plus એટલે x plus 2 plus c લખી દો x greater than 2. થઈ ગયું? તો 1/4 log x - 2 by x plus 2 plus c. બરાબર? ક્લિયર? ચાલો આગળ વધો. આઠમો એક્ઝામ્પલ 16 - x² dx/16 - x². તો બોલો કયા કેસ સાથે મેચ થાય છે? રૂટ નથી એટલે આ બે ગયા, માઇનસ છે ને x² માઇનસ છે એટલે પહેલું પણ ગયું, માઇનસ છે ને x² પાછળ છે તો આ કેસ આવશે. એમાં એની જરૂર છે એટલે આપણે અહીંયા કરીશું 4² - x². તો 1/2a એટલે કે 2 × 4. કેમ? કારણ કે એ આપણો 4 છે. log a plus x એટલે 4 plus x by 4 minus x plus c. 1/8 log 4 plus x 4 minus x plus c.
તો આ બધા સિમ્પલ એક એક એક્ઝામ્પલ તમે હું તમને એવું તો વર્કશીટ આપીશ, ઓકે, ને તમે એક્ઝામ્પલ ઇઝીલી કરી શકો. હવે આપણે કાલના ફોર્મ્યુલામાં કોફિશિયન્ટની થોડી પંચાત કરી હતી, યાદ હોય તો તમને, બરાબર? એટલે એ પંચાત અહીંયા પણ બને છે. ઓકે, શું કરીશું? આજે હું બોલી ગયો એ ટાઈમ દરમિયાન તમે પોઝ કરીને લખી લીધું હશે. જો લાઈક એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં છું, dx બાય 4x² + 9. અત્યાર સુધી તમે જોયું કે x² નો કોઈ કોફિશિયન્ટ હતો નહીં, બરાબર? અત્યાર સુધી તમે જોયું કે x² નો કોઈ કોફિશિયન્ટ હતો નહીં, પણ અહીંયા x² સાથે 4 છે, બરાબર? તો એમાં આપણે શું કરીશું, ધ્યાનથી જોજો. આ નંબર તો મને હવે યાદ નથી, આપણે આવું કરી દઈએ. ચાલો, 4x નો વર્ગ એટલે તમારે એનો પરફેક્ટ સ્ક્વેર એટલે એનું પરફેક્ટ રૂટ કાઢવાનું. 4 નો રૂટ શું આવે? 2. આખાનો સ્ક્વેર કરી દો એટલે જ્યાં x² હતો ત્યાં હવે થઈ ગયું 2x², બરાબર? બીજી પણ ટ્રીક છે, એ ટ્રીકની આપણે પછી વાત કરીશું. જ્યાં તમે x² ને સિંગલ કરી લો એટલે 4 ને કોમન કાઢી નાખો. તમને જે ટ્રીક આવે છે અમારે એપ્લાય કરવાની છે. ચાલો, હવે તમે આને x² સમજો અને આને a² સમજો તો થિયરમ પ્રમાણે 1/a એટલે 1/3 tan ઇનવર્સ x એટલે કે અહીંયા આપણો x કોણ છે? 2x by a એટલે 3 plus c. થઈ ગયું, ફોર્મ્યુલા કમ્પ્લીટ. પણ આમાં x નો કોફિશિયન્ટ કોણ છે? 2. તો સંકલનમાં શું કરવાનું? ઇન્ટિગ્રેશનમાં એને કોફિશિયન્ટ નીચે લઈ જવાનું. તો આ એક્સ્ટ્રા 2 આપણો નવો કેસ છે, બરાબર? તો આ થઈ ગયું 1/6 tan ઇનવર્સ 2x by 3 plus c. બીજી મેથડ હું તમને ખાલી બતાવી દઉં છું. બીજી મેથડમાં તમારે શું કરવાનું? x² ને સ્વતંત્ર કરી દેવાનું એટલે કે ઇન્ડિપેન્ડન્ટ કરી દેવાનું. કેવી રીતે? x² માંથી તમારે 4 કાઢી નાખવાના એટલે તમારે આખામાંથી નીચેથી આખામાંથી 4 કોમન કાઢવાના એટલે મેં 1/4 કર્યું, બરાબર? તો આ શું થશે? x² + 9/4. કોઈ ડાઉટ? હવે તમારો x² ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો, તમે ડાયરેક્ટ જ મેચ કરી શકો પેલા સાથે. ઓકે, ચાલો, તો 1/4 dx 9/4 એટલે 3/2 નો સ્ક્વેર. ઓકે, એટલે a કોણ આવી ગયો હવે? 3/2. ચલો, 1/4 તો એની જગ્યા પર રહેશે. ફોર્મ્યુલા પ્રમાણે 1/a એટલે કે 1/3/2. ઓલરાઈટ, tan ઇનવર્સ x by a, તો x પણ હવે તો સિંગલ છે, by a એટલે 3/2 plus c. હું જો ફ્રેમમાં આવે છે કે નહીં, થોડું ખાલી પાછળનું પ્લસ c નીકળી જાય છે. ઓકે, ચાલો, તો અહીંયા આ 2 થઈ ગયા એટલે 3 × 2 6 tan ઇનવર્સ. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ છેદનો છેદ એટલે અંશ, છેદનો છેદ એટલે અંશ એટલે 2 ઉપર જશે તો 2x ના છેદમાં 3 plus c. અહીંયા હવે આપણે થોડું બેઝિક કરી નાખીએ, કામ લાગે. એક 30-40 સેકન્ડ એક્સરે લઈએ. જો a/b આખાના છેદમાં c, બરાબર? a/b c/d, બરાબર? તો આમાં શું થશે? નીચે કઈ નથી એટલે 1 કે બેઝિક રૂલ આ છે. જો બેઝિક રૂલ આ છે કે a/b હોલ ડિવાઇડેડ બાય c/d છે. તો આનું મલ્ટીપ્લિકેશન આની સાથે થશે અને આનું મલ્ટીપ્લિકેશન આની સાથે થશે એટલે a × d થશે અને b × c થશે, બરાબર? મેં તમને આપેલું a/b એના બાય c, બરાબર? તો આપણે શું અહીંયા કશું નથી એટલે 1 થશે એટલે એ જશે અહીંયા ઉપર ને આ બંને આવશે આટલે એટલે a/bc. કોઈ કેસમાં આવું આવે કે a/b/c હોય તો ઉપર શું થઈ ગયું? a/1 ને નીચે b/c, જેમ આપણો કેસ છે, બરાબર? તો c જશે ઉપર, બરાબર? એટલે a અને અહીંયા આવશે b, ac, સોરી, અહીંયા a × c, બરાબર? આપણો જે કેસ છે એની સાથે મેચ કરી જુઓ. ઓકે, ચલો આગળ વધીએ. એટલે કોન્સેપ્ટ આ છે, બીજું કઈ નવું નથી. તમે પોઝ કરીને લખી લેશો. ચાલો આગળ વધીએ. ચાલો, dx by √માં c
16 minus 9x square, રાઈટ. એટલે આમાં પેલું કોમન કાઢવાનું, પાછું રૂટની બહાર કાઢવાની બધી મગજમારી, એટલે આપણે સિમ્પલ મેથડ જે પહેલી તમને મેથડ શીખવાડી તે જ કરીશું. ચાલો dx 16 એટલે એ થશે 4 નો સ્ક્વેર, 9x સ્ક્વેર એટલે એ થશે 3x હોલ સ્ક્વેર. આની સાથે મેથ થાય છે એટલે એ બરાબર કોણ છે 4 અને x એટલે 3x. તો ફર્સ્ટ આપણે ફોર્મ્યુલા કમ્પ્લીટ કરો. તો sin ઇન્વર્સ x એટલે કે 3x બાય a એટલે કે 4 પ્લસ c થઈ ગયું. પણ x નો કોફિશિયન્ટ 3 છે એટલે આપણે અહીંયા 1/3 આવશે. અમુક લોકોને એવું થાય કે સર x તો નીચે છે એનો બી કોફિશિયન્ટ લેવાનો, એવું નહીં જોવાનું. આપણે x નો કોફિશિયન્ટ છે એટલે તમારા આન્સરને ડિવાઈડ કરી, ડિવાઈડ જ કર્યું છે બરાબર, મલ્ટીપ્લાય કર્યું તો મેં ઉપર 3 લખત. ઓકે, આના હોલ ડિવાઇડેડ બાય 3 જ કહેવાય. ઓલરાઈટ, આગળ વધો. $25x સ્ક્વેર રૂટ છે એટલે આપણે આ રૂટ નથી લેવું. ચાલો, એટલે હવે શું તમને દેખાય છે 25x નો વર્ગ માઇનસ 3. રૂટ નથી એટલે પહેલા 3 કેસ આવશે બરાબર. 25x નો વર્ગ એટલે 5x નો વર્ગ ઓછા 2 નો વર્ગ થઈ ગયો. કયા ફોર્મ્યુલા સાથે મેચ થાય છે? આ બે તો આવે નહીં કારણ કે રૂટ વાળા છે. આમાં પહેલું નહીં આવે કારણ કે વચ્ચે માઇનસ છે. હવે આ બે માંથી તમે ચેક કરો તો x નું ફોર્મ આગળ છે એટલે આ આવશે. તો 1/2a, તો 1/2 into 2 log x minus a, તો 5x minus 2, 5x plus 2 plus 6. આમાં x નો કોફિશિયન્ટ કોણ આવશે 5 એટલે અહીંયા થઈ જશે 20 log 5x minus 2, 5x plus 2. ઓકે, એટલે હવે મને લાગે છે ત્યાં સુધી તમને એક્ઝામ્પલ આપું તો તમે કરી શકો છો. ફોર્મ્યુલા ઓળખો, વેલ્યુ મૂકો, આ પ્રોસેસ કરવાની છે. હા, કોઈ વખત આવું આવી જાય લાઈક dx બાય આપણે લઈ લઈએ કોઈ એક્ઝામ્પલ. ચલો આ લઈ લઈએ 5 માઇનસ, આના માટે આપણે જગ્યા જોઈ છે થોડું પટી જશે. ઓકે, શું નવું શું દેખાયું આમાં કે રૂટ નથી નીકળતા. આ બંનેના રૂટ આ બધામાં કેવું તમને એકદમ સિમ્પલ આવે. 16 નું રૂટ 4 ને 9 નું રૂટ 3, x સ્ક્વેર નું રૂટ x આવવાનું જ છે. ઓલરાઈટ, તો આમાં આપણે કશું નહીં, રૂટ લઈને કરવાનું. 5 એટલે અંડર રૂટ 5 નો સ્ક્વેર, 3 એટલે અંડર રૂટ 3, x સ્ક્વેર નું રૂટ x છે. પછી જે ફોર્મેટ સેટ એમાં x નો કોફિશિયન્ટ રૂટ 3 આવશે, બીજું કઈ નહીં. પછી કઈ પ્રોસેસ આવશે? આ ફોર્મ્યુલા મેચ થાય છે તો 1/2a એટલે 1/2a એટલે 2 રૂટ 3 થઈ ગયું. log a plus x, તો a કોણ છે √5 plus x એટલે √3x અને a minus x. ઓકે, પ્લસ c અને કોફિશિયન્ટ શું છે? સોરી, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ. a છે √5, સમજ પડી? આ થોડું એક ફ્લોમાં ભૂલ થઈ જાય બરાબર. 2a એટલે a કોણ છે √5, x નો કોફિશિયન્ટ છે √3 એટલે અહીંયા આપણે એક્સ્ટ્રા √3 મૂકી દઈએ. તો 1/2 √3 into √5 એટલે √15 log √5 plus √3x, √5 minus √3x plus. ઓકે, તો આ તમારો આજનો લેક્ચર થયો. એને લગતા એક્ઝામ્પલ તમને વર્કશીટમાં આપી દઈશ. ઓકે, થેન્ક યુ.